મોરબીનો શ્રાપ અને મોરબીનો વિનાશ. આજનો ખાસ વધારો વાંચી લ્યો. આજનો ખાસ વધારો વાંચી લ્યો. સતી શ્રાપ આપે ખરી? સતીએ કોને શ્રાપ આપ્યો? ભાઈઓ, આ તો બધી લોક વાયકાઓ છે. આમાં સાચું હું ને ખોટું હું એ કેમ સમજાય? પણ આજથી ઘણા વર્ષો પહેલા મચ્છુને કાંઠે હું વરદાન માંગુ છું દેવી. વરદાન આપ, સિદ્ધિ દે. હું તારા નામનો ધૂણો સળગાવીને વરદાન માંગુ છું કે હું ધારું તો સાગરમાં આગ લગાડી શકું, આગને અંજળીમાં લઈ અને પી શકું, આસમાનના તારા ધરતી પર ઉતારી શકું. વરદાન દે દેવી, વરદાન દે. તો સાંભળ, આજે 12 વર્ષથી મારા ધૂણાનો અગ્નિ ભોગ વગરનો છે. મારી ગુફાને દ્વારે ભાવિકોની ભોગ ધરાવવા ભીડ જામતી. લોકો મારા આશીર્વાદ માંગવા આ ધૂણામાં જીવતા પશુઓનું બલિદાન દેતા. મારા હાથનું ખાલી ખપ્પર લોહીથી ભરપૂર રહેતું. એને બદલે આજ હું અહીં અંધકારમાં એકલી ઊભી છું. 100 ગામના સીમાડામાં મારી સત્તા હતી. એને એક ડાકણ જોગણીએ ઝૂંટી લીધી છે. જોગણ? દેવી, કેવી જોગણ? કોણ જોગણ? જોગણ મચ્છેન્દ્રી લોકોને અનીતિનો ઉપદેશ આપે છે, અધર્મનું આચરણ કરાવે છે, દંભનો દીવો સળગાવીને બેઠી છે. જતી વગરનો જોગ નહીં અને સતી વગરનો સંસાર નહીં. સતી સીતાની આળ કરતા રાવણ રણમાં રોળાયો. દ્રૌપદીના ચીર ખેંચતા દુર્યોધન મરાયો. કૌરવો યુદ્ધમાં કપાયા. તારે સિદ્ધિ જોઈતી હોય તો એ જોગણને નગ્ન કરી એનો મારા ધૂણામાં ભોગ ચડાવ. નગ્ન કરી મારા ધૂણામાં ભોગ ચડાવ. ભોગ ચડાવ. જે દિવસે જતી અને સતી પોતાનો ધર્મ ભૂલી પાપમાં પગલું ભરશે, લાલચમાં લપટાશે, તે દી ધરતી રસાતાળ જશે. મચ્છુંદરી, આજે હું તારો ધૂણો અભડાવવા માટે આવ્યો છું. કોણ છે તું? ઓળખી લે તું. તું તો ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળને જાણનારી છો ને. ઓળખી લીધો. આવ્યો છે એમ જ પાછો વળી જા. પાછો વળી જાઉં? અરે આજે તો તારી જટા ઝાલી અને તે લઈ જવા માટે આવ્યો છું જોગણી. મારી દંતશૂળ વાળી દેવીના ધૂણામાં તને નગ્ન કરી અને તારો ભોગ ધરાવો છે. ભાવીએ તને ભાન ભૂલાવ્યું છે, નહીં તો તું આ માર્ગે પગલું ન માંડત. જતો રે બેટા. મારા મોહેથી અમૃતને બદલે આગ વરસતો શ્રાપ નીકળે એ પહેલા અહીંથી પાછો વળી જા. બીક બતાવે છે જોગણી? બીક નહીં બેટા, માં છોરુને સમજાવે છે. અનર સર્જાય એ પહેલા પગલું પાછું ભરી જા. જાણે છે ને, આ તો જોગણનો ધૂણો. એમાં હાથ નાખવાથી ધગધગતા અંગારા સિવાય તારા હાથમાં બીજું કાંઈ જ નહીં આવે. એ આગ સાથે તો હું આજે રમવા આવ્યો છું મચ્છુંદરી. અરે તારામાં જો દૈવત હોય તો તું મને શ્રાપ દે, કાં તો તું મારે શરણે થા. શરણ તો મને નવ નાખ્યું અને તને શ્રાપ આપું તો મારું સાધુ પણ ઉલાજે. હજી કહું છું, માની જા. આ જોગણની જટા એટલે તો શેષ નાગ. એને છંછેડવી રહેવા દે. એનું પરિણામની મને પરવા નથી. જોઈ લે જોગણી, તું જોઈ લે. આજે હું તારો ધૂણો અભડાવીશ અને તારે માથે લોહીના છાંટલા છાંટીશ. હા, જય કલસિંગી દેવી, જય મુછાળી દેવીનો જય. ઓ અધર્મ આચરનાર પાપી પુરુષ, તે મારો ધૂણો અભાવ્યો, મારા ભેખ માથે લોહીના છાંટના છાંટ્યા, મારા અંગને અભડાવ્યું. તારી મેલી સાધનાને સિદ્ધિ માટે તું મારો ભોગ ચડાવવા મને લઈ જવા આવ્યો. પણ આ જોગણ જીવતા જીવા તારા હાથમાં નહીં આવે. અલાપ નિરંજન, અલાપ નિરંજન, અલાપ નિરંજન. છટકી ગઈ.
હે ધરતી માં, ફરીથી મને આ જ ધરતીના ખોળે જન્મ આપજે.